હોર્મુઝ સ્ટ્રેટ ચાલુ બંધ જેવી સ્થિતિમાં રહે છે। આ સ્થિતિમાં પહેલા પણ ભારતમાં પેટ્રોલ ડીઝલની ઘટ અને સપ્લાય અંગે અફવા ઉડતા પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાઈનો લાગી હતી। આપણે બધું જોઈ લીધું છે। તેવો જ માહોલ ફરી એકવાર સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે સત્ય, આવો જોઈએ। પેટ્રોલ ડીઝલે ફરી ધંધે લગાડ્યા, ફરી લાઈનમાં લાગ્યા વાહન ચાલકો। ક્યાંક પેટ્રોલ મળે છે તો ક્યાંક નહીં। દ્રશ્યો ગુજરાતના જ છે ભાઈ, રાજ્ય બહારના નથી। ક્યાંક પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે તો ત્યાં લાઈનો છે, તો ક્યાંક પેટ્રોલ પંપ પર સન્નાટો છવાયેલો છે, કારણ કે નો પેટ્રોલ ડીઝલના બોર્ડ લગાવી દેવાયા છે। સૌથી પહેલા વાત કરીએ કચ્છની, તો અહીં નલિયામાં ઈંધણની અછત જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ પરની આ લાઈન નલિયાની સ્થિતિનું વર્ણન કરી રહી છે। ખાસ કરીને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો પરેશાન છે। ખાસ તો ખેડૂતો, કારણ કે હવે ઉનાળુ પાકની લણણી અને પછી ચોમાસુ વાવેતરની તૈયારી સમયે ડીઝલ ન મળે તો કરવું શું તેની ચિંતામાં છે। તો આ તરફ ખેડાના કપડવંજમાં પણ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાઈનો જોવા મળી। જીઓમાં પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા મોંઘું થયું, છતાં લોકો સવારમાં જ ટાંકીઓ ફૂલ કરાવવા લાઈનમાં લાગ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ તરફ વાવ-થરાદ જિલ્લામાં તો પેટ્રોલ ડીઝલની અછત વર્તાવવાની હોય અને આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ મળવાનું જ ન હોય તેમ થરાદમાં ખેડૂતો ચિંતામાં ને ચિંતામાં મોટા કેરબા લઈને પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરવા માટે પહોંચી ગયા, તો કોઈ પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવતા નજરે પડ્યા। પેટ્રોલ પંપ તો છે, પણ અહીંયા કોઈ પેટ્રોલ મળતું ડીઝલ મળતું નથી। 2 લીટર આલે એટલે 2 લીટર આલે એટલે અમારા ખેડૂતને તો સમય છેડવાની થાય। બાજરીની વાઢણી થઈ ગઈ, મગફળીનો ટાઈમ આવી ગયો એટલે ડીઝલ તો પૂરકસ તો જોઈએ જ ને। એટલે ઓય સમાચાર મળ્યા કે ઓય ભાવ જીરોમાં કે મળે છે ડીઝલ, એટલે અમે ટ્રેક્ટર લઈને 2 બેર લઈને આવ્યા ઓય ભાવ એટલે ઓય પૂરકે ડીઝલ આલે છે। નેડાથી આયા હતા એમ કે ધરણીધર તાલુકાના સોતર નેડાથી આવ્યા હતા અને ઓય હાલ 4.5 કલાક હું છો છે। તો આ ભાઈએ કીધું છે કે થોડું ઘણું તમને ડીઝલ મળશે, બાકી કોઈ પેટ્રોલ પંપમાં ચોય ડીઝલ કે પેટ્રોલ કોઈ મળતું નથી। હવે અમારે ખેડૂતો દાવું ચો દસ લીટર એક માણસ ઓય તો હાલે છે, આ ભાઈ તો હાલે છે, બાકી બીજા બધા કહે છે કે 10 લીટર કોઈ 5 લીટર હાલે છે અને અમુક તો જગ્યાએ છે જ નહીં ગતું। ગ્રામ્ય વિસ્તારોમાં તો ખેડૂતો ડીઝલ નહીં મળે તો તેવા ડરમાં જીવી રહ્યા છે, પરંતુ આ તરફ સુરતમાં તો અસંખ્ય પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા। શહેરના વરાછા, કતારગામ, ગોઠાણ, વેલંજા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર નો પેટ્રોલ ડીઝલના બોર્ડ લગાવેલા જોવા મળ્યા। હવે આ સ્થિતિનું નિર્માણ કેમ થયું તેનો જવાબ તો સરકાર જ સારી રીતે આપી શકે છે।